નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું કે ભાઈ રાણી કી વાવની અંદર જે અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ મૂર્તિઓનું કઈ કઈ વિશેષતાઓ છે એ હવે પછીના જે લેક્ચરમાં છે એ આપણે ભણવાના છીએ. તો આગળના પેરેગ્રાફમાં આપણને ઘણી બધી મૂર્તિઓ કે જે એના આપણને અલગ અલગ પ્રકારના નામ છે એ દર્શાવ્યા. તો આ માત્ર જે રાણી કી વાવ છે એ ખાલી એવી કોઈ વાવ પૂરતું જ નથી. એની અંદર એટલું બધું અસંખ્ય વસ્તુ જે છે કે જે નિહાળવા માટે આપણા માટે કદાચ એમાંથી અમુક પ્રકારના નામ પણ આપણને ખ્યાલ ન હોય. તો આ રાણીની વાવની અંદર જે અલગ અલગ જે મૂર્તિઓ છે, જે દેવી દેવતાઓ છે, એ પોતાની જે એક્શન છે, પોતાની જે પ્રક્રિયા સાથે એટલી બધી રજૂઆત થયેલી છે કે જેમાં એક વાવની અંદર એક મનમોહક દૃશ્ય રજૂ કરે છે કે જે આપણને આ સરસ મજાના યુનિટમાં આપણને જાણવા મળે છે. તો આગળના પ્રકરણમાં શું છે એ જે આપણે જોઈએ કે ધેર આર એટલે ત્યાંની વાત કરે છે કે ભાઈ કે રાણીની વાવમાં કે ધેર આર અલ્સો સમ એટલે થોડાક, ઓફ ધ રેર એટલે ભાગ્યે જ જોવા મળે છે. રેરનું ગુજરાતી થાય ભાગ્યે જ, એટલે કે રેરલી એટલે કે ભાગ્યે જ કોઈક વખત જોવા મળતું હોય એવા શબ્દનો ઉપયોગ કરવાનો થાય ત્યારે રેર નામના સ્પેલિંગનો ઉપયોગ થાય છે. એટલે એવું કહે છે કે ધેર આર સમ ઓફ ધ રેર, કે ભાગ્યે જ આપણને જોવા મળે છે. ઓફ સ્કલ્પચર એટલે એમના શિલ્પો અથવા મૂર્તિઓ, ઓફ ગોડ્સ એટલે દેવતાઓ. એટલે કે ત્યાં એટલે કે રાણીની વાવ જે છે એમાં ભાગ્યે જ દેવતાઓના જે શિલ્પો છે એ ભાગ્યે જ જોવા મળે છે. એટલે એની સિવાયના બીજા ઘણા બધા છે, એમ કે દેવતાઓ સિવાયના જે બીજા નવા પ્રકારના જે દેવતાઓ અથવા તો બીજી જે અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ છે એ આપણને ત્યાં જોવા મળે છે. તો ધેર આર ધ સમ ઓફ ધ રેલ સ્કલ્પચર ઓફ ગોડ, કે ત્યાં ભગવાન એટલે કે દેવતાઓના આપણને ભાગ્યે જ શિલ્પો જોવા મળે છે. હિયર વન કેન ફાઇન્ડ એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. એટલે કે આ રાણીની જે વાવ છે એમાં એક ખાસ વિશેષતા એ દર્શાવે છે કે એમાં એક મહાન કે જે મેઇન ટોપિકની વાત કરવામાં આવે તો કે એવું કહે છે કે હિયર વન કેન ફાઇન્ડ, કે આપણે એવું એક જોઈ શકીએ છીએ, અથવા તો હિયર એટલે અહીં, એટલે કે રાણીની વાવમાં આપણે જોઈ શકીએ છીએ કે ધ સ્ટેચ્યુ ઓફ એટલે મૂર્તિ, ઓફ એટલે ની, લોર્ડ બુદ્ધા એટલે ભગવાન બુદ્ધની ફોર હેન્ડ્સ એટલે આપણે 4 હાથવાળી મૂર્તિ ન કહી શકીએ, એને ચતુર્ભુજવાળી મૂર્તિ કહી શકીએ. એટલે કે આ વાવની અંદર જેવા તમે પ્રવેશ કરો એટલે તરત જ એક 4 હાથવાળી એટલે કે ચતુર્ભુજવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ આપણને નજરે ચડે છે, કે ભગવાન બુદ્ધની મૂર્તિ છે આપણે જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ રામ એટલે કે ધ સ્ટેચ્યુ ઓફ રામ એટલે કે રામ ભગવાનની મૂર્તિ, વિથ સ્વર્ડ એટલે તલવાર, એન્ડ શિલ્ડ એટલે ઢાલ થાય. કે જેવા તમે અંદર પ્રવેશ કરો એટલે તરત જ એક ચતુર્ભુજવાળી ભગવાન બુદ્ધની મૂર્તિ જોવા મળે છે. બીજી મૂર્તિ તો કે રામ ભગવાનની મૂર્તિ તલવાર અને ઢાલ સાથે આપણને જોવા મળે છે. ધ સ્ટેચ્યુ ઓફ એટલે કે એવી મૂર્તિ તો કે સન એટલે સૂર્યની મૂર્તિ, ઇન ફ્રોમ એટલે એમની બાજુમાં, ની તપસ્વી કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ આપણને જોવા મળે છે. જો પહેલાં જે મૂર્તિ હતી એ બધા આગળના જે ટોપિક હતો કે જે પેરેગ્રાફ હતો એ માત્ર એમાં નામ છે. તો કે હવે એમાં કઈ મૂર્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તો ખાસ પહેલી મૂર્તિ છે કે ભગવાન બુદ્ધની મૂર્તિ કે જેને ચતુર્ભુજ મૂર્તિ કહેવામાં આવે છે. બીજી કે ધ સ્ટેચ્યુ ઓફ રામ, કે રામ ભગવાનની મૂર્તિ કે જે તલવાર અને ઢાલ, એટલે કે જે ટેક્સ્ટબુકની અંદર જે દ્રશ્ય દર્શાવેલું છે એમાંથી આપણે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે કે ભાઈ કઈ ભગવાન બુદ્ધની મૂર્તિ, કઈ જે રામની મૂર્તિ અને કઈ સૂર્ય કે જે તપસ્વીના રૂપમાં જે મૂર્તિ આપેલી છે એ કેવા આલેખન સાથે છે એ જ અવલોકન કરવાનું છે. એટલે એવું કહે છે કે ધ સ્ટેચ્યુ ઓફ સન, કે સૂર્યની મૂર્તિ, ઇન ફ્રોમ તપસ્વી કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ. ધ સ્ટેચ્યુ ઓફ શિવ, કે શિવ ભગવાનની મૂર્તિ, વિથ એટલે સાથે, બીટ્સ એટલે મણકા થાય, કે હાથની અંદર અલગ અલગ પ્રકારના જે પારાઓની જે જોડી હોય એમાં હાથમાં પરોવેલી હોય. ઇન હિટ્સ એટલે હિઝ હેન્ડ એટલે તેના હાથમાં, એટલે કે શિવ ભગવાનના હાથમાં અલગ અલગ પ્રકારના જે પારાવાળી જે મૂર્તિ છે એ પણ આપણને ત્યાં નજરે પડે છે. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, કે પરશુરામની જે મૂર્તિ છે, વિથ સોફ્ટ એટલે કે એકદમ નયનરમ્ય, સોફ્ટ એટલે નાજુક, કે કદાચ એ મૂર્તિને તમે જોઈને તરત જ એટ્રેક્શન થવા લાગે, કે જે મૂર્તિ જોઈને તરત જ આપણને કંઈક
આભાસ થવા લાગે એવી પરશુરામની મૂર્તિ કે જે એકદમ સોફ્ટ એન્ડ જેન્ટલ, એટલે કે નયન રમ્ય, કે જાણે કે આપણને મૂર્તિ સાચી જ હોય એવું લાગતું હોય એવી ત્યાં પરશુરામની મૂર્તિ પણ આવેલી છે. એ પણ ખાસ એક જોવા જેવી મૂર્તિ છે. એટલે એવું કહે છે કે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામા સોફ્ટ એન્ડ જેન્ટલ એક્સપ્રેશન. જેન્ટલ એટલે કે નમ્ર થાય, એક્સપ્રેશન એટલે વ્યક્ત થતું, કે એના મોઢામાંથી એક સૌમ્ય વ્યક્ત થતું હોય એવી મૂર્તિ જે છે એ આપણને રેધર હેવિંગ હાર્ડ, કે સખત એન્ડ સ્ટર્ન લુક, એકદમ સખત એટલે કે એકદમ પરફેક્ટ મજબૂત સાથે મૂર્તિ, અને સ્ટર્ન લુક એટલે એકદમ સારો એવો દેખાવ સાથેની મૂર્તિ જે છે એ આપણને ભાગ્યે જ એટલે કે તેના કરતાં પણ ત્યાં વધારે જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર, કે થોડીક મૂર્તિઓ એવી છે કે જે ડિસ્પ્લે એટલે જે દર્શાવવામાં આવી છે કન્ટેમ્પોરેરી લાઈફસ્ટાઈલ, કે ઘણી બધી એવી મૂર્તિઓ છે કે અથવા તો જે સ્કલ્પચર છે કે જ્યાં આ મૂર્તિઓ જે એક સાથે રહેલી છે એમાં આપણને બીજા ઘણા બધા દૃશ્યો રજૂ થાય છે, કે અલગ અલગ પ્રકારની લાઈફસ્ટાઈલ, એટલે કે ઘણા બધા લોકો જે પોતાની લાઈફસ્ટાઈલ પ્રમાણે જીવતા હોય, અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓની જે લાઈફસ્ટાઈલ છે એની લાઈફસ્ટાઈલ. ફોક ટેલ્સ એટલે એમની વાર્તાઓ, કે એની વાર્તાઓ કેવી છે, એ કેવા પ્રકારના નિવેદનો છે. એનિમલ પ્રાણીઓ, એન્ડ હ્યુમન ઇન્સ્ટિંગ અને માનવ વૃત્તિ, કે માનવ પોતાની જે સહજ વૃત્તિ કેવી રીતે દાખવી શકે છે. એમ આ અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ જે છે એ આપણને આ રાણી કી વાવમાં જોવા મળે છે. ધ રિવીલ એટલે છતું કરવું, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, વિઝન એટલે દ્રષ્ટિ, યુનિક એટલે અજોડ રીતે. ફરી વખત ધ રિવીલ એટલે છતું કરવું થાય, આર્ટિસ્ટિક એટલે કલાત્મક, વિઝન એટલે દ્રષ્ટિ, યુનિક એટલે અજોડ, ઇમેજિનેશન એટલે કલ્પના ઓફ ધ સ્કલ્પચર, કે આ જે આર્ટિસ્ટિક કલાત્મક જે રજૂઆતો છે એ આપણને એક અજોડ, એક રજૂઆત, એક એવી છતું કરે છે, કે એવી બાબત આપણા તરફ લઈ આવે છે કે જ્યાં ઘણી બધી મૂર્તિઓનો એક આભાસ થતો હોય, કે ઘણી બધી મૂર્તિઓ એક સાથે મળેલી હોય તો આપણને એક નવીન લાગે કે ભાઈ આ બધી જે મૂર્તિઓ છે એ લાગે એક સરખી જ, પણ એના જે નામ છે, એના જે કદ છે એ અલગ અલગ છે. એટલે એવું કહે છે કે ધ રિવીલ આર્ટિસ્ટિક વિઝન, એક આપણને કલાત્મક એક દ્રશ્ય રજૂ કરે છે, કે યુનિક ઇમેજિનેશન ઓફ ધ સ્કલ્પચર, કે જે આ મૂર્તિઓ જે શિલ્પો છે જે છે એ આપણને અલગ અલગ પ્રકારની કલ્પના ઊભી કરે છે. ધેર આર નિયરલી, ધેર એટલે કે રાણી કી વાવમાં ત્યાં, આર એટલે છે, નિયરલી એટલે લગભગ, 300 સ્ટેચ્યુ એટલે કે 300 જેટલી મૂર્તિઓ, ઓફ અપ્સરા એટલે કે અપ્સરાની ત્યાં 300 જેટલી મૂર્તિઓ આવેલી છે. ધ સ્કલ્પચર ઓફ પ્રેઝન્ટેડ અ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન એન્ડ ફિલિંગ, એટલે કે આ જે મૂર્તિઓ જે છે, એટલે કે જે 300 જેટલી મૂર્તિઓ જે છે એ મૂર્તિઓ અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન સાથે થયેલી છે, અલગ અલગ પ્રકારના એક્સપ્રેશન આપણને જોવા મળે છે અંદર. એટલે એવું કહે છે કે ધેર આર સ્કલ્પચર પ્રેઝન્ટેડ, એટલે કે આ જે શિલ્પો છે, આ જે મૂર્તિઓ છે એવી રીતે પ્રેઝન્ટેડ થયેલી છે કે વાસ્ટ રેન્જ એટલે કે એક વિશાળ માત્રામાં, એટલે કે એક વિશાળ માત્રાની રજૂઆતમાં, ઓફ ઇમોશન એટલે કે પોતાની લાગણીઓ, એન્ડ ફિલિંગ્સ અને પોતાની જે મનમોહકતાઓ છે, ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાઓસ, કે આ જે અપ્સરાઓના જે ફેસ ઉપર આપણને ઘણી બધી મનમોહકતાઓ દેખાય છે, ઘણી બધી લાગણીઓ દેખાય છે, ઘણી બધી ફિલિંગ્સ દેખાય છે, કે જેની મુલાકાત લેવાની સાથે આપણને ત્યાંનું જે દૃશ્ય છે એ કંઈક અલગ જ નયનરમ્ય જેવું લાગે છે. ત્યાર પછી ધે ડિસ્પ્લે વેરાયટી, ધે ડિસ્પ્લે એટલે દર્શાવવું થાય, તો કે ભાઈ દર્શાવવું એટલે ક્યાં, તો કે આજુબાજુ દર્શાવવું, કે દિવાલ ઉપર અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ લગાડેલી છે, અલગ અલગ પ્રકારની જે મૂર્તિઓ બેસાડેલી છે એ આપણને એવું દર્શાવે છે કે ધે ડિસ્પ્લે વેરાયટી એટલે વિવિધ થાય, એ ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ એક્શન એન્ડ સિચ્યુએશન્સ. એટલે જુઓ તમે કે ટેક્સ્ટબુકની અંદર જે દ્રશ્ય આપેલું છે એ દ્રશ્ય એટલે કે ટેક્સ્ટબુકનું દ્રશ્ય આ દર્શાવે છે આપણને, કે આ જે દ્રશ્ય છે એ આપણને કોઈ એક સરખી મૂર્તિ નથી દેખાવા મળતી, અલગ અલગ પ્રકારના મૂડ્સ, અલગ અલગ પ્રકારની સિચ્યુએશન, અલગ અલગ પ્રકારની સ્થિતિ. તો આ જે રાણી કી વાવની અંદર જે મૂર્તિઓ જે છે એ આપણને એવા મૂડ સાથે જોવા મળે છે કે કદાચ એક મૂર્તિ જોયા પછી બીજી મૂર્તિનું જે મૂડ છે, બીજી મૂર્તિનું જે સિચ્યુએશન છે એ તરત જ ચેન્જ થઈ જતી હોય છે. તો આ જે આખું જે ચિત્ર છે ટેક્સ્ટબુકની અંદર એ આપણને જોઈને ખ્યાલ આવશે કે જે ભગવાન, કે કયા ભગવાનની કઈ મૂર્તિઓ જે છે,
કે જે આપણે યુનિટમાં ભણવાની સાથે જે પેરેગ્રાફમાં આવે છે, તો કે એક સેન્ટેન્સ વાંચીને કે આપણને એવું કહેવામાં આવે કે ભાઈ ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, કે 4 હાથવાળી ભગવાન બુદ્ધની જે મૂર્તિઓ છે એ આ કયા દૃશ્યમાં આવેલી છે, કે કયા ચિત્રમાં આવેલી છે, તો એમાં આપણે આનું નિદર્શન કરીને એ મૂર્તિઓ જે છે એનો ખ્યાલ રાખવાનો છે. તો જે આ વેરાયટી એટલે કે જે આપણને એવું કહે છે કે દે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ, કે જે દરેક મૂર્તિઓ જે છે પોતાના અલગ અલગ મૂડ સાથે ત્યાં અથવા તો અલગ અલગ મૂડ અને સિચ્યુએશન સાથે ત્યાં ગોઠવાયેલી છે. ફરીવાર આગળ જોઈએ કે there are also some of the real sculpture of God, કે રાણી કી વાવમાં ભાગ્યે જ આપણને દેવતાઓના ચિત્રો જોવા મળે છે. Here one can find, અહીં આપણે જોઈ શકીએ છીએ કે ધ સ્ટેચ્યુ ઓફ લોર્ડ બુદ્ધા વિથ 4 હેન્ડ્સ, કે ચતુર્ભુજવાળી એક ભગવાનની એટલે કે ભગવાન બુદ્ધની મૂર્તિ આપણે જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ રામ વિથ સ્વોર્ડ એન્ડ શીલ્ડ, કે રામ ભગવાનની મૂર્તિ કોની સાથે, તો કે ભાઈ રામ ભગવાનની મૂર્તિ છે એ તલવાર અને ઢાલ સાથે આપણે જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ સન ઇન ફ્રોમ ઓફ તપસ્વી, કે તપસ્વીના રૂપમાં સૂર્યની મૂર્તિ પણ આપણને ત્યાં જોવા મળે છે. પછી આગળ કે ધ સ્ટેચ્યુ ઓફ શિવ વિથ બીટ્સ ઇન હિઝ હેન્ડ, કે જાણે કે જેવા તમે આગળ વધો એટલે તરત જ હાથમાં એક મણકાની માળા પરોવેલી હોય, એટલે મણકાની માળા પરોવેલી હોય એટલે એમાં આપણે શિવ ભગવાનની મૂર્તિ જોઈ શકીએ છીએ. ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામ, તે પછી જેમ આગળ વધીએ તો કે પરશુરામની મૂર્તિ, તો કે એ મૂર્તિ આપણને કેવા એક્સપ્રેશન સાથે જોવા મળે છે, તો કે ધ સ્ટેચ્યુ ઓફ પરશુરામમાં સોફ્ટ એન્ડ જેન્ટલ, એકદમ સોફ્ટ અને નમ્ર સાથે એક્સપ્રેશન એટલે અભિવ્યક્ત થતી મૂર્તિઓ, રેધર હેવિંગ હાર્ડ, કે સખત કઠોર એના કરતાં પણ વધારે લુક સાથે જોવા મળે છે, વગેરે આવી બધી મૂર્તિઓ જે છે આપણને જોવા મળે છે. સમ ઓફ ધ સ્કલ્પચર ડિસ્પ્લે કન્ટેમ્પરરી લાઇફસ્ટાઇલ ફોકટેલ્સ એન્ડ એનિમલ એન્ડ હ્યુમન ઇન્સ્ટિંક્ટ, કે આ બધી જે મૂર્તિઓ જે છે એ એવું પણ દર્શાવે છે કે કદાચ પ્રાણી સહજ, માનવ વૃત્તિઓ, પછી ફોકટેલ્સ લોકવાર્તાઓ, લાઇફસ્ટાઇલ એટલે કે જીવનશૈલી, આ બધુંનું જે સમગ્ર જે વર્ણન કરવામાં આવે એ બધું વર્ણન જે છે એ આ મૂર્તિઓની અંદર આપણને જોવા મળે છે. ધ રિવીલ આર્ટિસ્ટિક વિઝન, આ બધી મૂર્તિઓ નિહાળીને આપણને એક એવી ઇમેજિનેશન થાય છે કે કલાત્મક દ્રષ્ટિ સાથે આપણે એનું અવલોકન કરી શકીએ છીએ ઓફ ધ સ્કલ્પચર, કે આ બધી મૂર્તિઓનું. ધેર આર નિયરલી 300 સ્ટેચ્યુ ઓફ અપ્સરા. પછી જેમ આગળ વધો તેમ ત્યાં રાણી કી વાવની અંદર 300 જેટલી બીજી અપ્સરાઓની પણ મૂર્તિઓ આવેલી છે. ધ સ્કલ્પચર પ્રેઝન્ટેડ વાસ્ટ રેન્જ ઓફ ઇમોશન્સ એન્ડ ફિલિંગ ઓન ધ ફેસીસ ઓફ ધ અપ્સરાસ, કે આ જે મૂર્તિઓ જે છે, જે અપ્સરાની મૂર્તિઓ છે એના જે ફેસ ઉપર, એના ચહેરા ઉપર અલગ અલગ પ્રકારની લાગણીઓ, અલગ અલગ પ્રકારના જે ઇમોશન્સ જે છે એ આપણને વિશાળ માત્રામાં જોવા મળે છે. ધે ડિસ્પ્લે વેરાયટી ઓફ ડિફરન્ટ મૂડ્સ એન્ડ સિચ્યુએશન, આ જે મૂર્તિઓ જે છે એ આપણને કોઈ એક આકારમાં જોવા નથી મળતી, એ અલગ અલગ પ્રકારના મૂડ એટલે કે અલગ અલગ પ્રકારના જે શેપ આકાર અથવા બીજી જે સિચ્યુએશન કે જે પરિસ્થિતિ જે છે કે સિચ્યુએશન સાથે આપણને જે મૂર્તિનું જે અવલોકન થવાનું છે એ આપણને તેમાં જોવા મળે છે. તો આજના આ લેક્ચરમાં માત્ર આ ટોપિક સાથે આપણે એવું શીખવાનું છે કે ભાઈ ક્યાં ભગવાનની મૂર્તિ કેવી રીતે આપણે એનું અવલોકન કરી શકીએ છીએ, એટલું જ શીખવાનું છે. હવે પછીના જે લેક્ચરમાં છે એ આગળ આપણે ભણીશું. ઓકે.